2 મિનિટનું મૌન પાળી અને પૂર્વ વડાપ્રધાન જેમનું અવસાન થયું છે એમના આત્માને શાંતિ મળે એ માટે 2 મિનિટનું મૌન પાળીશું. એવું જ છે સ્પષ્ટ કે 6 દિવસની અંદર ફરી પાછું તમને જવાબ મળશે. પરંતુ છતાંય ક્યાંક વ્યવસ્થા અને વહીવટીની અંદર ક્યાંક હજુ થોડીક અચૂક રહી હોય અથવા તો અમારી પણ જે પણ આપવાનું હોય એમાં અમે અચૂક રહ્યા હોય તો એના માટે અમે તમને હજુ પણ સમયના ભાગરૂપે તમે ફરી જે તારીખ કહેશો એ તારીખમાં છેલ્લી તારીખ અને ત્યાર પછી સાહેબ જો ન થાય તો અમે ધરણા પર પણ ઉતરવા માટે તૈયાર છે. કારણ કે કાયદાનું પાલન કરવું અને કાયદાનું પાલન કરાવવું, સુરક્ષા કરવી, આદિવાસી સમાજ ખાસ કરીને ભારતનો મૂળ માલિક કહી શકાય એવું આદિવાસી એના પર આતંકવાદી જેવો શબ્દ બોલાયો હોય તો આ જે બોલનાર વ્યક્તિએ રાષ્ટ્રદ્રોહ કર્યો છે એવું પણ અમે સ્પષ્ટપણે માની શકીએ છીએ. જોહાર સાથીઓ, આ કોઈ વ્યક્તિનો વિરોધ નથી, આ કોઈ સમાજનો વિરોધ નથી કે આ કોઈ પાર્ટી પક્ષનો વિરોધ. આ વિરોધ ફક્ત એ જ છે કે આદિવાસી સમાજને આતંકવાદી કહેવામાં આવ્યો છે, આતંકવાદી પ્રવૃત્તિ કરે છે એવું કહેવામાં આવ્યો છે, તેનો વિરોધ છે. તેના વિરોધમાં આજ રોજ તારીખ 27/12/2024ના રોજ આદિવાસી સમાજ ફરીથી હજારોની સંખ્યામાં ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર જે 6 દિવસ પહેલાં ગયા શુક્રવારે ફરિયાદ આ શબ્દ બોલવા પર આપી હતી એ ફરિયાદ પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેના જવાબ માટે આજે ફરી શુક્રવારે એટલે કે 27/12/2024ના રોજ આદિવાસી સમાજ ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર ભેગો થયો છે. અને આ ભેગી થયેલી પબ્લિકને ધાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આ ફરિયાદ અંગે ફરીથી 10 દિવસ પછી તપાસ કરવા માટે જણાવેલ છે. 10 દિવસ પછી એટલે કે તારીખ 7/1/2025ના રોજ આજે ફરિયાદ જે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પર આદિવાસી સમાજે આપેલ છે તેના જવાબ માટે ફરીથી આદિવાસી સમાજ હજારોની સંખ્યામાં ધાનપુરમાં આખા ધાનપુરને આ ફરિયાદના નિકાલ માટે એટલે કે ફરિયાદના જવાબ માટે ભેગો થશે અને આખા ધાનપુરને ઘેરી વળશે એવું આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે. જો આ ફરિયાદમાં કંઈ છૂટ રાખવામાં આવશે તો અહીં ધાનપુરની ધરતી ઉપર આખા દેશ લેવલના આદિવાસીઓ ધરણા પ્રદર્શન કરશે અને જન આંદોલન કરશે તેવું આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે. અને એવો નેમ લેવામાં આવ્યો છે કે ફરીથી આવું કોઈ આદિવાસી સમાજ છે બોલે નહીં તેવું આદિવાસી સમાજના આગેવાનોએ કહ્યું છે. જોહાર, જય બિરસા. થયું છે અને એ દિવસે કોઈ પણ જાતના ઝઘડા કે એવું કંઈ થયું નથી. એ સમાજની એક પદ્ધતિ છે. એટલા માટે એ કાર્ય એક અલગ પૂર્ણ થયું. એમાં તમામ લોકોનો સાથ સહકાર રહ્યો છે અને હર્ષ ઉલ્લાસભેર તમામ ત્યાં ભજન મંડળીઓ અને સંતોની પણ હાજરી રહી તો એ ખરેખર ખુશીની વાત કહેવાય. પણ આ બીજો તબક્કો જે છે એ તબક્કામાં ક્યાંય આપણે પાછી પાની કરીશું નહીં. જેટલું પણ કાયદામાં રહેવાય એટલું રહેવાનો પ્રયત્ન કરીશું. અમને એફઆઈઆરની કોપી જોઈએ. આમાં ક્યાંય આપણી પાછળ કેટલાય એવા યુવાઓ હશે કે એમની પર પોલીસ પ્રશાસનના પણ ફોન આવે, નેતાઓના પણ ફોન આવે, સત્તાધારી માણસોના પણ ફોન આવે, પણ એ એમની પાર્ટીને બચાવવા માટે અથવા તો પોલીસ પ્રશાસનને પ્રોટેક્શન માટે વાત કરતા હોય. પણ આ આદિવાસી સમાજ પર આતંકવાદી જેવો શબ્દ એ 50 વર્ષ સુધી માથા પર લઈને ફરવું એ આપણને પોસાય નહીં. કોઈ પણ પાર્ટીનો માણસ આપણને એમ કહેતા હોય કે ભાઈ ના, હવે તમારે શાંત રહેવું જોઈએ, તમારે મૂર્તિ થઈ ગઈ છે એટલે એ મૂર્તિ તો થઈ છે, એ તો તમે નહીં કહેતા તો બી કરવાના હતા. તો એ મુદ્દો અલગ છે. અને આ આતંકવાદી શબ્દ આ એટલા માટે આપણે આને એફઆઈઆર સુધી પહોંચવાનું છે કારણ કે આખા ગુજરાતની અંદર સૌથી વધુ જે એનર્જી વાળા કહેવાય એ જેનામાં જુનૂન અને જુસ્સો છે એ ઇતિહાસમાં લખાયેલું છે. હમણાં બી આપણે પાછું લખવાનું છે કે ધાનપુર ઘાટાનો આદિવાસી કોઈ માને નહીં. તો એ પાછું સાબિત કરવાનું હોય તો આપણે એફઆઈઆર નહીં કરાવી ચાલી જાય નહીં ચાલે એવું ઘરે કરવું. એફઆઈઆર કરાવી જ પડે.
અને એફઆઈઆર વગર આપણે પાછા ભરવાનું નથી. હા ભણે પાછા તણદન પર પાછા ભેગા થવા કે પાછા ભેગા થવું. અને પછી નહીં માને તો ધરણા પર ઉતરી જવું. પણ એફઆઈઆર તો આપણે કરાવો. પણ કાયદામાં કઈતા શું કરતા નહીં. કઈના પછાડીથી કઈતા પત્ર હતો મારી દેતા નહીં. કઈતા ખરિયા કામ તો તોડી દેતા નહીં. કારણ કે આ બધી લડાઈ છે એ એમ આપણું લાગે પ્રશાસનની સામે, સત્તાવાળાની સામે અને મંત્રાલયના સભ્ય સામે લડવાનું હોય તો સંપૂર્ણ ગાંધીવાદી અને સંપૂર્ણ કાયદાની જોગવાઈમાં આપણને લડવું પડે. પહેલાની સિસ્ટમ હતી જેમાં આપણે પાવર હતો કે આપણે આનો પાવર હતો તો કે આપણા પ્રદેશની અંદર કઈનો રાજા આવી જતો, કઈનો રજવાડો આવી જતો તો આપણામાં એનું કૌશલ્ય હતું કે આપણે તીર કામટું નાખી દેતા. બરાબર છે. કારણ કે એ બી આપણી એક કળા હતી કે આપણા વિસ્તારમાં કઈનો આવે એટલે હરિયા કામટું આપણે આહણી દેતા. એ આપણી કળા હતી અને એ કળાનું કૌશલ્યમાં કેટલાય રાજાઓ આપણા આદિવાસી વિસ્તારની અંદર આવી શક્યા નથી. એ જીતી વખતની કળાની અંદર આપણો આદિવાસી ક્ષેત્ર એ શિડ્યુલ 5 કહેવાયો અને એની અંદર આપણને તમામ પ્રાવધાન મળ્યા. પણ ત્યાર પછી શિડ્યુલ 5 ની અંદર આપણી જે નોન જ્યુડિશિયલ સિસ્ટમ હતી એ ભેળા કરવાની સિસ્ટમ, એમાં આપણે ઘણા બધા સફળ રહ્યા જ છે, નથી રહ્યા એમની. આવતા જતા જે ગામની અંદર બનતી ઘટનાઓમાં આપણે એમાં સફળ રહ્યા જ છે કોઈ ને કોઈ ઘટનામાં. પણ તો છતાંય શિડ્યુલ 5 ની અંદર આઈપીસી, સીઆરપીસી ને ક્રિમિનલ જે આપણાથી કદાચ ના હચવાયા એવા કેસ માટે દરેક આદિવાસી વિસ્તારની અંદર, બીજા વિસ્તારની અંદર તો કોમન છે જ, પણ સ્પેશિયલ ફોર આઈપીસી, સીઆરપીસી ને ક્રિમિનલને સાચવવા માટે આપણા વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની રચના કરવામાં આવી. હવે આઈપીસી, સીઆરપીસી ને ક્રિમિનલની રચના કરવામાં આવી તો આદિવાસીઓ પર આતંકવાદી શબ્દ બોલતા હોય તો એમાં પોલીસ પ્રશાસન આપણને મદદ કરવી પડે કે નહીં કરવી પડે? કરવી પડે. બરાબર છે. હા, અમે આદિવાસી બજાહી તો કે છે કે ના તમારે પોલીસ સ્ટેશનમાં કઈ ભેડા નથી કરો, તમારે અહીં આવી જવાનું નહીં, અમે તમને સોલ્યુશન કરી આલું. બરાબર છે. તો આ બન્યું છે તો એમાં અમારે સોલ્યુશન નથી જોઈતું, અમારે એફઆઈઆર જોઈતી. બરાબર વાત છે કે? એટલે એ વખતે જેમ આપણે હરિયા કામટી લઈને આહાણવાની જે કૌશલ્ય ધરાવતા હતા જેમ જેમ સત્તા બદલાતી ગઈ, દેશ આઝાદ થતો ગયો, બંધારણનું પાલન કરવાનું થયું એટલે આપણે બધા બંધારણને માનતા થયા. જેમ સરકાર ચલાવે છે, જેમ સરકારના કાયદા છે, જેમ બંધારણની અનુસૂચિઓ છે, અનુચ્છેદ છે, આ બધું આપણે એનું પાલન કરતા થયા બંધારણ પ્રમાણે. હવે બંધારણની જોગવાઈમાં એવું થાય